હલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું ગવાર બટાકાનું શાક. તમે જોજો એક વખત હું કેવી રીતે બનાવું છું ગવાર બટાકાનું શાક. આ શાક એટલું ટેસ્ટી થશે ને તો તમે બીજી વખત તમે જોઈ અને તમને એમ થશે કે હું આજે બનાવું શાક. આ શાક હું બનાવવા માટે મેં તેલ મૂક્યું છે 2 મોટા ચમચા. હવે તેમાં રાઈ નાખવાની, અને જીરું નાખવાનું, હિંગ નાખવાની. હવે તેમાં ડુંગળી નાખવાની. એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે. ડુંગળી નાખવાની. સરસ સંતળાઈ જાય ત્યાં સુધી તેને સાંતળવાનું. 2 મિનિટ સુધી સંતળાઈ જાય ત્યાં સુધી પિંક કલરની કરવાની. પછી તેમાં જુઓ મેં આ આદુ મરચાં લસણની પેસ્ટ એવું નાખું છું. મેં અત્યારે જ બનાવી છે આદુ મરચાં લસણની પેસ્ટ. હવે એ પણ તેલમાં સંતળાઈ જાય. અને આ ગવાર અને બટેકા બાફા મેળવ્યા. ગવાર થોડું ઓછું હતો એટલે પછી મેં બાફી નાખ્યું. થોડું અંદર હળદર અને મીઠું નાખી અને બાફી નાખ્યું એટલે તેનો કલર સરસ આવે. હવે આ પાણી નાખી હવે આપણે તેમાં મસાલા કરી દઈએ. 1 ચમચી હળદર, લીલું મરચું નાખેલું છે એટલે આમાં મરચું માપનું નાખવાનું. તો હું 2 નાની ચમચી મરચું નાખું છું. થોડું મીઠું નાખું, મીઠું નાખેલું છે એટલે. હવે સંતળાઈ ગયું છે. હવે તેમાં હું 2 ચમચી ભરી દહીં નાખું છું. હવે તેને હલાવવાનું સરસ રીતે એટલે બધું એક રસ થઈ જાય. ફાટી નાખે ધીમા ગેસે. તમને મારે શાક ગમ્યું હોય તો તમે એક વખત બનાવી અને ઘરમાં બધાને ખવડાવજો. ખબર પડે કે કેવું શાક બને છે, કેવું સરસ બનાવ્યું શાક. એમ આ શાક બધાને જ ભાવશે. એમ બધાને ભાવે એવું જ છે ગવાનું શાક. અને રસાવાળું થાય એટલે પેલું લૂકું પણ ના પડે અને રસો પણ થાય. તમને મારી ચેનલ પર તમે જોતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધવા માટે મને બેલ આઇકન બટન દબાવી અને સપોર્ટ કરતા રહેજો. હવે આપણે ગવાર અને બટેકા નાખી દીધા એના એ પાણીમાં એટલે એનો કસ બધો આવી જાય. જુઓ ફ્રેન્ડ્સ કેવું લાગે છે ને સરસ કલર. હવે આપણે ગરમ મસાલો મારો ઘરનો બનાવેલો છે એ હું નાખું છું. એટલે સરસ બધું અંદર મિક્સ કરી અને 2 મિનિટ 5 મિનિટ જેટલું તમને જેવું તમારે રસો જોઈએ એ રીતે તમે કરી દો. તેલ ઉપર આવે એટલે એને બંધ કરી દેવાનું. આ ઢાંકીને મૂકું છું. જો પછી એમાં 1 ચમચી ખાંડ નાખવાની. તો ફ્રેન્ડ્સ આ શાક ગવાનું શાક તૈયાર થઈ ગયું. આ ભાખરી અંગાતે સરસ લાગે છે. જુઓ મેં ભાખરી બનાવી છે. જો
તમે પણ આ રીતે બનાવજો. મેં બનાવી એ રીતે શાક તમે પણ બનાવજો અને તમે પણ ભાખરી સંગાતે ખાશો તો તમને પણ ટેસ્ટ આવશે. સરસ મસ્ત શાક બન્યું છે. થેન્ક યુ. આભાર.